તમારું નામ બોલો બેટા. ખુશી. ખુશીબેન આહિર. હા, આયર. ક્યાંથી આમાં? જુનાગઢ. જુનાગઢથી. અરે જય દ્વારકાધીશ વડીલ, તમે જે આગળ વિડીયો જોયો મિત્રો, તમે પૂરો વિડીયો જોશો ને તો તમે આ મણિધર બાપુ વિશે 2-4 કોમેન્ટ કર્યા વગર રહી ન શકશો. હવે મિત્રો ઘટના એવી બની હતી કે આજે આહિરની 2 દીકરીઓ છે, 2 દીકરીઓ કબરાવ મોગલધામ જાય છે મા મોગલના દર્શન કરવા માટે. ત્યાં મિત્રો મણિધર બાપુ હોય છે, એના સાથે એ લોકોની મુલાકાત થાય છે અને આ બંને છોકરીઓને જોઈને આ બાપુ પહેલો પ્રશ્ન એ કરે છે કે તમે આહિર છો? ત્યારે આ દીકરી કહે છે હા હું આહિરની દીકરી છું અને હું જૂનાગઢની રહેવાસી છું. હવે મિત્રો આહિરનું નામ સાંભળીને મણિધર બાપુ આ છોકરીઓને મિત્રો એવી વાત કહે છે તમારે સાંભળવું જરૂરી છે અને આ વિડીયો પણ જોવું તમારે જરૂરી છે. મિત્રો તમે પૂરો વિડીયો જુઓ તો જ તમે આ વિડીયોમાં બન્યા રહેજો, બાકી તમે આ વિડીયોને હમણાં મૂકી શકો છો. કેમ કે મિત્રો ઘણા લોકો એવા હોય છે અડધો વિડીયો જોતા હોય ને પછી વિડીયોની અંદર ખોટા કોમેન્ટ કરતા હોય. હું તમને રિક્વેસ્ટ કરું છું તમે પૂરો વિડીયો જુઓ તો જ તમને વિડીયો સમજાશે, બાકી કોઈ સમાજનું નામ લઈને કોઈને ફોટો બતાવીને મારે કોઈને બદનામ કરવાનો ઈરાદો નથી. હવે મિત્રો બાપુઓ બંને દીકરીઓને મિત્રો શું કહે છે તમે આ વિડીયોમાં જુઓ અને વિડીયો જોયા પછી તમારી ફેમિલીમાં અવશ્ય શેર કરજો. જો તમે આહિર છો તો વિડીયોને લાઇક કરી દેજો. તમે મિત્રો આ વિડીયો જુઓ બાપુ શું કહે છે. તમારું નામ બોલો બેટા. ખુશી. ખુશીબેન આહિર. હા, આયર. અમારું ક્યાંથી આમાં? જુનાગઢ. જુનાગઢથી. વાહ વાહ વાહ. આહિરાણી જોઈ જશે ને જગદંબા ધન્ય છે બેટા. આવા પહેરીને આવો ને એટલે બાપુ અહીંયા નોંધણી લે છે વિડીયો તો શું કામ કે હજી સંસ્કૃતિ છે મારી આયરનું સંતાન છું, પાછું અમારું મોહળ એટલે એમાં બાકી હું રહીએ એનો પહેરવાશ જોવો આહિરાણીનો કે બાપુ અમે થોડો કે વેહ મૂકી દઈ કે વડીલ તમે આગળ વિડીયોમાં જોયું કે બાપુ આ બંને દીકરીઓને એવું કહે છે કે ખરેખર તમે માં જગદંબા લાગો છો, કેમ કે આ દીકરીઓને આહિરનું પહેરવાશ પહેરેલો હતો. અને બાપુ એવું પણ કહે છે કે તમને ધન્ય છે, તમે હજી પણ આપણી જૂની સંસ્કૃતિને સાચવીને બેઠા છો. મિત્રો તમે આહિર છો તો વિડીયોમાં કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારી ફેમિલીમાં અવશ્ય શેર કરજો. અને જો તમારે દ્વારકાનું મહારાષ્ટ્રનું વ્લોગ વિડીયો જોવું હોય તો તમને ઉપર આઈ બટન દેખાશે, એને ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો. તો મિત્રો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.